કરો મંગલાચરણ. સિદ્ધાંતાનહંતારો યત્પાદંબુજવૈરવ શ્રીયાનંદં પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો સર્વદુઃખાતિગો ભવે અહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि लीलाक्षीराब्धिसारणं लक्ष्मी सहस्रलीला सेव्यमानं फलानिधिं चतुर्भिश्च त्रिभिश्च षड्भिर्विराजतेयोऽसौ पञ्चदारुह्यम्. राम जी जी बीजा में कीर्तन करिए. हाँ जरूर करो. हूँ मृगनयनी को यार नवाला रसिया मृगनयनी को यार नवाला रसिया मृगनयनी बड़ी बड़ी अखिया नैना में सुरमा बड़ी बड़ी अखिया नैना में सुरमा तेरी तेरी चितवानी मेरे मन बसिया तेरी तेरी चितवानी मेरे मन बसिया मृगनयनी मृगनयनी को यार नवल रसिया मृगनयनी अतलस को रहेगा सो है अतलस को के लहंगा सो है झुमक सारी मेरी मन बसिया झुमक सारी मेरे मन बसिया मृगनयनी मृगनयनी को यार नवल रसिया मृगनयनी छोटी छोटी अंगूरी में दरी सो है छोटी छोटी अंगूरी न मुंदरी सो है याके बीच आदसीन वाला रसिया याके बीच आदसीन वाला रसिया मृगनयनी मृगनयनी को यार नवाला रसिया मृगनयनी याके बड़ा बाजू बंद सो है याके बड़ा बाजू बंद सो है याके ये घरे घरे हार दीप चाहिया याके हियरे हार दीप चाहिया मृगनयनी मृगनयनी को यार नवल रसिया मृगनयनी रंग महल में सेज बिछाई रंग महल में सेज बिछाई याके लाल बच रंग रगिया याके लाल पलंग बच रंग रगिया मृगनयनी मृगनयनी को यार नवल रसिया मृगनयनी पुरुषोत्तम प्रभु देखा विवश भय पुरुषोत्तम प्रभु देखा विवश भय सबे छोड़ ब्रज में बसिया सबे छोड़ ब्रज में बसिया मृगनयनी मृगनयनी को यार नवल रसिया मृगनयनी हमारे रसिया हो प्यारे रसिया हमारे रसिया हो प्यारे रसिया हो प्यारे रसिया मेरे मन बसिया मेरे मन बसिया गोकुल के रसिया मृगनयनी को यार नवल रसिया मृगनयनी. प्रणाम जी जी થઈ ગયું. સુંદર કર્યું. હો પછી પ્રસંગ કરું. કરો ને. પછી ઠાકોરજી
અને ઠાકોરજી ને ગ્વાલા ગાયને લઈને ગાય ચરાવવા ગયા. ઈ ગાય ચરાવતા ચરાવતા બહુ આગળ હાલ્યા ગયા અને બધા ગ્વાલોને ભૂખ લાગી. તો બધા ગ્વાલોએ ઠાકોરજીને કીધું કે અમને ભૂખ લાગી છે, અમે કઈ લઈ નથી આવ્યા ખાવાનું. જ્યારે ઠાકોરજી યાદ આવ્યો કે એટલે ઠાકોરજી ને સ્મરણ હતો એમને ત્યારે ખબર એમને ત્યાં મથુરામાં એક યજ્ઞ પત્નીઓ છે, બ્રાહ્મણ યજ્ઞ પત્નીઓ. ત્યારે ઈ ગયા ત્યાં એમને કીધું બધા ગ્વાલોને ઠાકોરજીએ કે કીધું ઋષિઓને કે કૃષ્ણ અને બલરામજીએ આ ખાવાની સામગ્રી માંગી છે. બધા ગ્વાલો ત્યાં ગયા ને એમ કીધું. ઋષિઓએ તો કઈ ધ્યાન ના દીધું. એક વાર કીધું પછી પાછા આવ્યા ઠાકોરજી પાસે. ઠાકોરજીએ કીધું કે એક વાર વિફળ થાય તો આપણે એમ હાર ના માનવી જોઈએ. તમે હવે એમના યજ્ઞ પત્નીઓ પાસે જાય. ત્યાં એમ ગયા અને એમનાથી માંગ્યું તો એમને એક જ વારમાં આખી બધી સામગ્રી લઈ ઠાકોરજી પાસે આવી ગયા અને ઠાકોરજીને એમને બધી વસ્તુ ધરાવી. અને ત્યારે ઠાકોરજીએ એમને કીધું કે તમે હવે જાઓ, ઋષિઓને તમારી યજ્ઞમાં જરૂરત હશે. તો યજ્ઞ પત્નીઓએ કીધું કે ના હવે હું નહીં જઈ શકીએ. એમને ના પાડી તો અમે અહીંયા આવ્યા સામગ્રી લઈને. હવે એમાં ક્રોધિત થશે. એમને ઠાકોરજીએ કીધું એવું કાંઈ નહીં, હવે તમે જાઓ, તમે જાઓ. તો ત્યાં ગયા. ઈ ગયા અને ત્યાં ઋષિએ પૂછ્યું તમે ક્યાં? ત્યાં યજ્ઞ સામગ્રી ક્યાં? તો યજ્ઞ પત્નીઓએ કીધું કે અમે ઠાકોરજી પાસે ગયા હતા ને એમને યજ્ઞની બધી સામગ્રી ધરાવી દીધી. ત્યારે બધા ઋષિઓએ કીધું કે અરે અમે ના પહેચાની શક્યા. ત્યાં અમે સાંભળ્યું છે કે ઠાકોરજી ગોકુળમાં પ્રકટ થયા છે ને અમે એમને જોઈ જ ના શક્યા. પેલા તો અહીંયા અમારા પાસે જ આવ્યા હતા લેવા, પણ અમે કઈ જોયો જ નહીં. એટલે પછી તમારા પાસે આવ્યા. એટલા માટે તમારા પાસે આવ્યા એમ કીધું. અને આમાંથી શીખ મળે છે કે આપણી ભક્તિ વધારે શ્રેષ્ઠ છે. એટલે આપણી જ્ઞાન કરતા ભક્તિ વધારે શ્રેષ્ઠ છે. એમાં એમ જોવા જાય કે યજ્ઞ પત્નીઓને ભક્તિ હતી એટલે પચાની ગયા. અને આ તો માં જ્ઞાની હતા ઋષિઓ, તો એમને ના ખબર પડી. ભક્તિ હતી એટલે એમને પહેચાની ગયા. એટલે જ્ઞાન કરતા ભક્તિ વધારે શ્રેષ્ઠ છે. આમાં શબ્દ છે ઋષિ. ઋષિ એટલે જેમને મંત્રના દેવતા હોય, મંત્રની શક્તિ હોય, મંત્રના પ્રયોગ એમને ખબર હોય, જ્ઞાન હોય એમનો, જેને સાક્ષાત્કારનો અનુભવ થયો હોય એને ઋષિ કહેવાય. શું થયું? અને બીજો શબ્દ છે બ્રાહ્મણ. ચાર વર્ણ હોય છે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી હું બ્રાહ્મણ કરું છું. બ્રાહ્મણ એટલે કે જે ચાર વસ્તુ જોઈએ. એટલે જોઈએ જે બ્રાહ્મણ હોય, જે જન્મથી લઈને એમના સંસ્કાર પૂરા હોવા ખપે, એમના માતા પિતા એક વર્ણના હોવા ખપે, એમ જે કર્મ કરે બ્રાહ્મણ નો જોઈએ. અને જે વૃત્તિ કરે એને બી બ્રાહ્મણ ની હોવી ખપે.
અને બ્રાહ્મણ જ 4 આશ્રમ સુધી જઈ શકે છે, સંન્યાસ આશ્રમ સુધી. એ પેલો આશ્રમ છે બ્રહ્મચાર્ય આશ્રમ, બીજો છે ગ્રહસ્થ આશ્રમ, ત્રીજો છે વાનપ્રસ્થ આશ્રમ અને ચોથો છે સંન્યાસ. ખાલી બ્રાહ્મણ જ સંન્યાસ આશ્રમ સુધી જઈ શકે છે. જે મને આમાંથી પ્રશ્ન છે કે યજ્ઞ એટલે? મને સંભળાયું નહીં, આ તારો અવાજ કપાઈ જાય છે. શું બોલ્યો તું? યજ્ઞ એટલે? હા હા, યજ્ઞનો અર્થ થાય દેવ પૂજા, જેમ આપણે અર્ચન, પૂજન, સેવન, એવી રીતે યજન. એ યજનનો અર્થ દેવની પૂજા. અગ્નિમાં કોઈ પણ આપણા ઈષ્ટદેવ છે એની પૂજા કરવી, એનું નામ યજ્ઞ. પણ એવું જરૂરી નથી કે અગ્નિમાં જ હોય. દાખલા તરીકે તમે અહીંયા જે બેસિક કોર્સ તમને કરાવવામાં આવ્યો એમાં તમે નિત્ય કર્મની અંદર 5 યજ્ઞો શીખ્યા હશો. યાદ છે તને? હા, તો ભક્તિને ખબર હશે. જો ભક્તિ મને નથી આવ્યું તો લખી લો તમે 5 યજ્ઞો. નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ. એમાં નિત્ય કર્મની અંદર 5 યજ્ઞો છે. દેવ યજ્ઞ, પછી ઋષિ યજ્ઞ, પિતર યજ્ઞ, ભૂત યજ્ઞ. લખ્યું? શું લખ્યું? બોલ. દેવ યજ્ઞ, નિત્ય કર્મમાં 5 પ્રકારના યજ્ઞ હોય છે. દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતર યજ્ઞ, ભૂત યજ્ઞ. તો દેવ યજ્ઞનો મતલબ અગ્નિમાં દેવને આહુતિ આપવાની હોય તે. એ વૈદિક પ્રણાલીમાં એ પ્રકારના દેવ યજ્ઞ હોય છે. જો વૈદિક કર્મ કરવાની યોગ્યતા ન હોય. હા, લાસ્ટ વાળું શું હતું? હા, એક સેકન્ડ, હમણાં આ હું સમજાવું ને પછી તમને લખાવી દઉં કોઈ. અને જો વૈદિક યજ્ઞ કરવાની યોગ્યતા ન હોય તો સ્મૃતિ પુરાણમાં કહેલા યજ્ઞો કરવાના હોય. એ પણ અગ્નિમાં આહુતિ આપવાના રૂપમાં હોય છે. અને એ જાતની પણ જો અનુકૂળતા ન હોય કે યોગ્યતા ન હોય તો પછી આગમ તંત્ર શાસ્ત્રમાં દેવ પૂજા કે અર્ચન જે કહેવામાં આવ્યું છે તે પ્રકારે કરી શકાય. તો આ બધા દેવ યજ્ઞ કહેવાય. અને તે પછી બીજું કયું લખ્યું દેવ યજ્ઞ પછી? ઋષિ યજ્ઞ. હા, ઋષિ અથવા તો બ્રહ્મ યજ્ઞ, જે પણ બેમાંથી બંને ઓપ્શનલ એના માટેના નામ છે. તો ઋષિ યજ્ઞ અથવા તો બ્રહ્મ યજ્ઞ એનો મતલબ છે વેદનું અધ્યયન કરવું. આપણા વેદ વગેરે ધર્મશાસ્ત્રો છે એને ભણવું, એનું પુનરાવર્તન કરવું. બ્રહ્મચારી હોય એને ભણવાનું હોય, ગ્રહસ્થ હોય ભણી લીધો હોય કારણે એને એનું પુનરાવર્તન કરવાનું હોય. તો આ બ્રહ્મ યજ્ઞ અથવા તો ઋષિ યજ્ઞ થયું. પછી ત્રીજું કયું લખાવ્યું? પિતૃ યજ્ઞ. હા, પિતર યજ્ઞ, પિતૃ યજ્ઞ એટલે જેનું મૃત્યુ થઈ ગયું છે આપણા પૂર્વજો, એમને રોજ તર્પણ કરવું અને સમય સમયે શ્રાદ્ધ કરવા એમના.
તો આ જે પિતૃયજ્ઞ હોય છે એમાં યજ્ઞ શબ્દનો અર્થ જેમ આપણે એમ કહીએ કે અગ્નિમાં આહુતિ આપવી, તો અહીંયા એવું નથી હોતું. અહીંયા જલ આપવું એ પણ યજ્ઞ એમનું પૂજન કહેવાય છે. તે જ રીતે એમને ભોજન કરાવવું એ અહીંયા પૂજનનો પ્રકાર છે. પગ ધોવા, એમને જલ આપવું, વસ્ત્ર આપવા. હા, તે પછી ભૂત યજ્ઞ. પહેલું આપણે દેવયજ્ઞ, તે પછી બ્રહ્મયજ્ઞ અથવા તો ઋષિ યજ્ઞ, ત્રીજું પિતૃયજ્ઞ, ચોથું ભૂત યજ્ઞ. ભૂત એટલે પ્રાણી. તો જેમ ગાયને ગોગ્રાસ આપવો, ઘણા લોકો કૂતરાને રોટલી આપતા હોય, કાગડાને આપતા હોય, પક્ષીઓને ચણ આપે, કીડીઓને લોટ આપે. આ બધા ભૂત યજ્ઞ કહેવાય છે, અથવા પ્રાણી યજ્ઞ જે કહો. અને અતિથિ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ પાંચમું. તો જે આપણે ત્યાં અતિથિ આવે એમનો સત્કાર કરવો, અથવા કોઈ જરૂરિયાત વાળો વ્યક્તિ આવે, કંઈક માંગવા માટે આવે, જેને મદદની જરૂર હોય, એને યથાશક્તિ મદદ કરવી. આ પંચયજ્ઞ છે. બોલો રુચિર, શું સમજાયું? યજ્ઞ એટલે કે દેવની આપણે પૂજા કરવી એને યજ્ઞ કહેવાય. પાંચ પ્રકારના યજ્ઞ હોય છે. દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતર યજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. ઈ પાંચ પ્રકારના યજ્ઞ હોય છે. દેવ યજ્ઞ મને એટલું જ સમજાય. એટલું જ સમજાય? થોડું ઓર સમજાવો ને. એક દેવયજ્ઞ એટલે કે અગ્નિમાં આહુતિ દેવની આહુતિ દેવી અગ્નિમાં. ઋષિ યજ્ઞ એટલે કે ઋષિ યજ્ઞ ને બ્રહ્મ યજ્ઞ બી કહી શકાય છે. વેદ આદિ ધર્મનો જેને ભણવો એને રિવિઝન કરવું પાછો એને ઋષિ યજ્ઞ કહેવાય છે. પિતર યજ્ઞ એટલે કે કોઈ બી જેની મૃત્યુ થઈ ગઈ હોય એને શ્રાદ્ધ કરવો, કે નિયમિત શ્રાદ્ધ કરવું એને પિતર યજ્ઞ કહેવાય છે. અને ભૂત યજ્ઞ એટલે કોઈ બી જાનવર ને પ્રાણીને એ કાંઈ બી આપણે ખવડાવીએ, જેમ કે ગાયને ગોગ્રાસ આપીએ છીએ, એવી કબૂતરને ચણ આપીએ છીએ, એવી રીતે બધાને આપે એ ભૂત યજ્ઞ થાય. અને મનુષ્ય યજ્ઞ એટલે કે અતિથિનો સત્કાર એને મનુષ્ય યજ્ઞ કહેવાય. અથવા કોઈ આવે તો એને કાંઈ આપવું એને મનુષ્ય યજ્ઞ કહેવાય. મને એટલું સમજાયું. હા, બસ બરાબર, બધું સમજાઈ ગયું. આટલું જ તો કીધું તું. હા, કાવ્યા તું શું કહેતી હતી? મને ખબર ના પડી કે ભૂત યજ્ઞ હતું કે ભૂત યજ્ઞ. હા, ભૂત એટલે પ્રાણી, પશુ પક્ષી બધા જ. સમજાયું ને?
હા આપણે ગુજરાતમાં ને એમાં ભૂત એટલે જે મરી ગયો હોય એનો એ ભૂત થાય એ આવો અર્થ આપણે વિચારતા હોઈએ છીએ, પણ સંસ્કૃત ભાષામાં ભૂત એટલે એવો અર્થ નથી થતો એનો. हाँ, और कोई विषय છે? ના જીજી. કઈ નથી. કીર્તન ને કઈ પ્રશ્ન પૂછવો હતો ને? કીર્તન ક્યાં ગયો? કેમ દીવલા? કીર્તન્યો ક્યાં? નથી આજે. ઠીક છે, કઈ વાંધો નહીં. સારું, અહીંયા જ વિરામ રાખીએ છીએ.